તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। મુખ્ય ગેટમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી। પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને પણ અવરજવર કરવી મુશ્કેલ પડી ગઈ છે। તો અમરેલીમાં ગત રોજથી જ વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે વરસાદી પાણી ન ઉતરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। પાણી ન ઓસરતા સતત ભરાયેલા પાણીથી દર્દીઓ પણ પરેશાન થઈ ગયા છે। તો હોસ્પિટલે આવતા તેમના સગા સંબંધીઓ છે તેમને પણ આ જ પાણીમાંથી પસાર થઈને હોસ્પિટલ સુધી પહોંચવું પડી રહ્યું છે। હોસ્પિટલનો સ્ટાફ છે એ પણ હેરાન છે કારણ કે પાણી નથી ઓસરી રહ્યા। ગત દિવસ જે અમરેલી શહેરમાં ભારે વરસાદ પડ્યો છે તેને લઈને અમરેલી શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ગામ છે સંપર્ક વિહોણા તમે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। બીજા દિવસે પણ અમરેલી શહેરમાં છે વરસાદ અવિરત ચાલુ છે ત્યારે ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે। વડી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા। ત્યારે હું આપણે અમરેલી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો દેખાડીશ કે અમરેલી સિવિલ હોસ્પિટલના મેન મુખ્ય કમ્પાઉન્ડમાં આવેલા ગેટમાં જ વરસાદી પાણી ભરાતા અત્યારે લોકોને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। હાલ બીજા દિવસે ઘૂંટણસમાં પાણી અત્યારે ભરાણા છે ત્યારે 108 છે તેવા લોકો અહીં આવતા હોય છે સારવાર માટે દર્દીઓ હોય તેને અહીં મુખ્ય ગેટમાંથી પસાર થવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ વરસાદ અવિરત ચાલુ છે જેના કારણે અમરેલીના જેમ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ છે પાણી ભરાતા અત્યારે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। જૈનિક સવિતા સંદેશ ન્યૂઝ અમરેલી સિટી।